ધોરણ 6 વિષય વિજ્ઞાન, જેમાં આજે આપણે પ્રકરણ 4 વસ્તુઓના જૂથ બનાવવાનો અભ્યાસ કરીશું. ગયા તાસમાં આપણે પ્રવૃત્તિ 2 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રવૃત્તિ 3 વિવિધ વસ્તુઓની સપાટીની માહિતી મેળવી અને તેનો અભ્યાસ કરીશું. દરેક પદાર્થ અને દરેક વસ્તુ અલગ અલગ સપાટી ધરાવે છે. અમુક પદાર્થ અને વસ્તુઓની સપાટી ચળકાટ ધરાવતી હોય છે, જ્યારે અમુક વસ્તુ અને અમુક પદાર્થની સપાટી ચળકાટ ધરાવતી નથી હોતી. તો આ પ્રવૃત્તિમાં આપણે તેનો જ અભ્યાસ કરીશું. તો આ પ્રવૃત્તિનો અભ્યાસ કરવા માટે તમારે જરૂર પડશે એક કરવત, એક લોખંડની ખીલી અથવા સ્ટીલની કોઈક નાનો એવો પાઇપ. તેને કરવતની મદદ વડે તમારે કાપવાનો છે. અને બીજું છે પેન્સિલ. પેન્સિલને પણ તમારે કરવતની મદદ વડે કાપવાની છે. હવે આ બંનેના કપાયેલા જે ભાગ હોય છે એનું તમારે અવલોકન અને નિરીક્ષણ કરવાનું છે. તો આ બંનેનો વચ્ચેનો ભાગ છે, પેન્સિલની વચ્ચેનો કપાયેલો ભાગ છે એ ચળકાટ ધરાવે છે. તેવી જ રીતે સ્ટીલ, લોખંડ કે કોઈ અન્ય ધાતુની પાઇપ હોય તેને વચ્ચેથી જ્યારે કાપવામાં આવે ત્યારે તે ચળકાટ ધરાવે છે. તમે પેન્સિલમાં જ્યારે જે અણીની મદદથી લખો છો તે ચળકાટ ધરાવતી હોય છે. એટલા માટે પેન્સિલની વચ્ચેનો ભાગ છે એ પણ ચળકાટ ધરાવે છે, જ્યારે સ્ટીલ, લોખંડ કે એની કોઈ પાઇપને તમે વચ્ચેથી જ્યારે ભાગ કરો તે પણ ચળકાટ ધરાવે છે. જ્યારે અન્ય કોઈક પદાર્થ હોય, એટલે કે જ્યારે તમે કાગળને કાતરની મદદથી વચ્ચેથી કાપો તો તે ચળકાટ ધરાવતો નથી. તેવી જ રીતે કાપડ, જ્યારે કાપડને પણ કાતરની મદદ વડે કાપવામાં આવે ત્યારે તેનો વચ્ચેનો ભાગ છે એ ચળકાટ ધરાવતો નથી. તો ચાલો આપણે અમુક ઉદાહરણો જોઈએ કે ચમકવાળી વસ્તુઓ અને ચમક વગરની વસ્તુઓ. તો ચમકવાળી વસ્તુઓમાં પેન્સિલનો અંદરનો ભાગ, લોખંડની ખીલી, તાંબાનો તાર, એલ્યુમિનિયમની પાઇપ, એ બધી વસ્તુઓનો ચમકવાળી વસ્તુઓમાં સમાવેશ થાય છે. જ્યારે ચમક વગરની વસ્તુઓમાં કાગળ, રબર, લાકડું, ચોકના ટુકડા, એ બધી ચમક વગરની વસ્તુઓ છે. હવે તમારે આ પ્રવૃત્તિમાં વધારે શું કરવાનું છે તો કે એક લાકડાનો ટુકડો લેવાનો છે, એક તાંબાનો લોટો લેવાનો છે અને તેને કાચ પેપરની મદદથી તમારે ઘસવાનો છે. જ્યારે તમે આ બંનેને ઘસશો ત્યારે કંઈક આવી રીતે જોવા મળશે. તાંબાનો લોટો છે એની સપાટી છે એમાં ચળકાટ તમને જોવા મળશે, જ્યારે લાકડામાં એવું થશે નહીં. તો જે પદાર્થોને ચમક ધરાવે છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. જે પદાર્થો ચમક ધરાવે છે અથવા જેમાં ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. તો તેમાં આપણે જોઈએ તો પેન્સિલની જે આપણે અણીની મદદથી લખીએ તેમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. ગ્રેફાઇટ સામાન્ય રીતે શેમાં આવે તો કે એનો સમાવેશ ધાતુમાં થાય છે. જ્યારે સ્ટીલ, લોખંડ એ બધા પણ ચળકાટ ધરાવે છે. તો જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે. હવે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. ભાઈ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે અમુક જગ્યાએ કાટ લાગી ગયેલો તમે જોયો હશે. અમુક સમય થાય એટલે લોખંડ પર સામાન્ય રીતે કાટ લાગે અને લોખંડ જે હોય છે એ પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખું પડી જાય છે. તો આવું શેના લીધે થાય છે તો કે વાતાવરણમાંનો જે ભેજ હોય છે તેની સાથે લોખંડ પ્રક્રિયા કરી લે છે અને એના ઉપર કાટ લાગે છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે થાય છે. લોખંડ પર લાંબા ગાળે કાટ લાગવામાં શું ભાગ ભજવે તો કે ભેજ. વાતાવરણમાંનો ભેજ એ લોખંડ પર કાટ લાગવા માટે જવાબદાર બને છે. એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે. જો ભાઈ સપાટી ઉપર જ્યારે કાટ લાગી ગયેલો હોય તો તમે સપાટી ઉપર ચમક ન દેખાય, પરંતુ જ્યારે તે ધાતુ છે એને કાપો તો એની સપાટીની વચ્ચે જે ભાગ હોય છે એમાં ચમક દેખાય છે, એમાં ચળકાટ દેખાય છે. એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે. આપણે પહેલાં જ કર્યું, પેન્સિલ અને સ્ટીલના પાઇપને કાપ્યો ત્યારે એની જે પેન્સિલ હતી એના વચ્ચેના ભાગમાં આપણને ચમક દેખાઈ. જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લ્યો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવા પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં. તમારે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લ્યો ત્યારે તમારે અવલોકન કરવાનું છે
કે જ્યારે તે ધાતુનો સળિયો કાપે છે ત્યારે તેમાં તરત ચમક દેખાય છે કે નહીં. હવે આપણે જોઈએ પદાર્થનું સખતપણું. તો જ્યારે છે વિવિધ પદાર્થો હોય એમાં અલગ અલગ ગુણધર્મ જોવા મળે, તો એમાં એક સખતપણું એ પણ અલગ ગુણધર્મ છે. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથમાં દબાવો છો, તો જ્યારે તમે સ્પોન્જ દબાવો છો ત્યારે તે સરળતાથી દબાઈ જાય છે. જ્યારે સ્ટીલના સળિયાને દબાવો છો ત્યારે તે સરળતાથી દબાતો નથી. જ્યારે રબર છે એ સરળતાથી દબાઈ જાય છે અને લાકડું સરળતાથી દબાતું નથી. ત્યારે તમે તેમાંથી કેટલાક દબાવવામાં મુશ્કેલ પડે છે. જ્યારે આપણે સ્પોન્જ દબાવીએ છીએ ત્યારે સરળતાથી દબાઈ જાય. સ્ટીલના સળિયામાં થોડીક મુશ્કેલી પડે છે તો પણ એ દબાતો નથી. રબર છે એને થોડીક વધારે આપણે બળ લગાવવું પડે છે અને લાકડું છે એને દબાવી શકાતો નથી. લાકડું, પથ્થર, મીણબત્તી, ચોક, ખીલ્લી, એલ્યુમિનિયમ અને ચાવી, આટલા પદાર્થો તમને આપેલા છે. તો તેમાંથી આપણે શું કરવાનું છે કે ચાવીની મદદથી તમારે બધી જે પદાર્થો તમને આગળ બતાવ્યા હતા એને આપણે ઘસવાના છે. તો ચોકને ચાવી સાથે ઘસશું, બરાબર છે. તેવી રીતે અલગ અલગ પદાર્થને ઘસવાના છે. જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી. આપણે એલ્યુમિનિયમને છે ચાવીની મદદથી ઘસશું તો એલ્યુમિનિયમ ઉપર કંઈ અસર થતી નથી. તેવી રીતે ચાવીને ખીલ્લી સાથે ઘસશું તો પણ કંઈ અસર થશે નહીં અને પથ્થર સાથે પણ કંઈ અસર થશે નહીં. નરમ પદાર્થ અને કઠોર પદાર્થ. તો નરમ પદાર્થ છે એટલે કે જેને સરળતાથી દબાવી શકાય તેવા પદાર્થમાં શેનો સમાવેશ થાય છે? તો કે રૂ, સ્પોન્જ, ચોક, મીણબત્તી, સાબુ, રબર, આ બધાનો સમાવેશ નરમ પદાર્થોમાં થાય છે, જેને આપણે સરળતાથી દબાવી શકીએ છીએ. જ્યારે કઠોર પદાર્થ એટલે કે સખત પદાર્થમાં શેનો સમાવેશ થાય છે? તો કે એલ્યુમિનિયમ, પથ્થર, ખીલ્લી, લાકડું, લોખંડ, સ્ટીલ વગેરે જેવા પદાર્થોનો સખત પદાર્થમાં સમાવેશ થાય છે. દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે. સખત પદાર્થ હોય એ દેખાવે અલગ હોય, પણ એ કેમાં આવે? સખત પદાર્થમાં, બરોબર છે. સ્ટીલ છે તો એ દેખાવે તમને ચિત્રમાં કેવો દેખાય છે? ગોળ, પરંતુ એ આવે શેમાં? તો કે સખત પદાર્થમાં. પથ્થર છે એ અનિયમિત આકાર હોય એટલે એનો કોઈ આકાર ફિક્સ હોય નહીં, તો એ કેવા હોય છે? સખત. વૃક્ષની છાલ છે એ પણ અલગ દેખાવે હોય છે, તો એ કેવો? તો એ તે હોય છે કેવી? સખત. તેવી જ રીતે રબર છે એ દેખાવે અલગ હોય છે પણ કેવું હોય છે? નરમ. રૂ છે એ નરમ હોય છે. કાચ છે એ પાછો સખત ગુણધર્મ ધરાવે, જો તમે તેને મારો તો એ સરળતાથી તૂટી પણ જાય છે, પરંતુ જો એ દબાવવામાં આવે તો એ કાચ છે એ સરળતાથી દબાવી શકતા આપણે નથી. હવે આ ઉપરાંત અમુક પદાર્થો એવા હોય છે જે ચળકાટ ધરાવે છે, જે આપણે આગળ જોયું અને એનો ગુણધર્મ પણ આપણે જોઈશું. તો સ્ટીલ છે એ ચમક ધરાવે છે. આ ઉપરાંત સ્ટીલ છે એ સખત પણ હોય છે, બરાબર છે. હવે જોઈએ પથ્થર. પથ્થર છે એ કઠોર છે એટલે કઠણ હોય છે, જે સરળતાથી દબાવી શકાતું નથી, સખત હોય છે. વૃક્ષની છાલ છે એ ખરબચડી સપાટી ધરાવે છે અને ચળકાટ ધરાવતી નથી. જ્યારે રબર છે એ ચમક ધરાવતું નથી અને નરમ હોય છે, તેને દબાવી શકાય છે. રૂ છે એ નરમ પદાર્થ છે, ચળકાટ ધરાવતું નથી. જ્યારે કાચ છે એની સપાટી લીસી હોય છે. આ ઉપરાંત કાચ છે એ ચળકાટ ધરાવે છે. હવે સ્ટીલ છે એના આપણે જોયા, રબરનો ગુણધર્મ જોયો, રૂ છે એનો ગુણધર્મ પણ જોયો. આ ઉપરાંત દરેક પદાર્થ અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત પણ પદાર્થના અનેક ગુણ અને ગુણધર્મ આવેલા છે, જે આપણે આગળ પ્રવૃત્તિ નંબર 4માં પણ અભ્યાસ કરવાનો છે. હવે આ જે તમે સખત પદાર્થ અને નરમ પદાર્થ વિશે જેની માહિતી મેળવી તે તમારે વિચારીને રફ નોટમાં થોડાક વધારે ઉદાહરણ લખવાના છે.